નમસ્કાર મિત્રો, બીઆર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, અંદાજિત મેરિટની આ સિરીઝની અંદર છે અગાઉ 3 વિડીયો મેં બનાવેલા છે, એટલે કે ઉચ્ચતરના 2 વિડીયો અને સરકારી માધ્યમિકનો 1 વિડીયો, જે તમને છે ચેનલ પર જોવા મળી જશે. જો તમે હજુ સુધી જોયો ન હોય તો એને એક વખત ચેકઆઉટ કરી લેજો, તમને થોડી ઘણી આઈડિયા, થોડી ઘણી માહિતી મળી જશે. કેમ કે આજનો આપણો જે ગ્રાન્ટેડ માધ્યમિક માટેનો અંદાજિતનો જે મેરિટનો વિડીયો બનાવેલો છે એ અગાઉના બધા જ મેરિટને આધારે આ મેરિટનો વિડીયો બનાવેલો છે, જેમાં સૌપ્રથમ શરૂઆતમાં બધાને કહું તે મુજબ છે તમારું જે જીએમએલ આવેલું છે, જનરલ મેરિટ લિસ્ટ જે આવેલું હતું, તો આ મેરિટ લિસ્ટના આધારે છે આ એક અંદાજ કાઢેલો છે. પ્લસ જે ક્રમિક ભરતી થવાની છે, ક્રમિક ભરતીના આધારે અંદાજ કાઢેલો છે કે સરકારી ઉચ્ચતર, ગ્રાન્ટેડ ઉચ્ચતર, સરકારી માધ્યમિકની અંદર એ વિષયના કેટલા શિક્ષકો જવાના છે એનો એક અંદાજ કાઢીને આ ગ્રાન્ટેડ માધ્યમિક માટે એક અંદાજિત મેરિટનો વિડીયો બનાવવાની મેં કોશિશ કરેલી છે. જે તમે તે સ્ક્રીન ઉપર જોતા હશો એ મુજબ છે દરેક વિષય જે 10 વિષય આપેલા હતા એ 10 વિષયનું છે એ અંદાજિત મેરિટનો વિડીયો બનાવવાની મેં કોશિશ કરેલી છે. એક અંદાજિત મેરિટ કાઢવાની કોશિશ કરેલી છે, જેમાં એક વિષયની અંદર છે એ બધા જ ખાના ખાલી રહેલા છે, ડેશ કરેલા છે, કેમ કે એ વિષયની અંદર છે કોઈ પણ ઉમેદવાર હતો નહીં, એટલા માટે છે એ વિષયની અંદર છે બધા જ ખાનાની અંદર ડેશ કરેલા છે. બાકીના જે કોઈ પણ વિષયની અંદર કોઈ પણ કેટેગરીની અંદર છે તમને ડેશ દેખાતું હોય તો એ વિષયની અંદર કાં તો ઉમેદવાર નહીં હોય અથવા તો એની જગ્યા નહીં હોય. આના કારણે છે એ વિષયની અંદર છે એ કેટેગરીની અંદર છે મેં ડેશ કરેલું છે. બાકી દર વખતના વિડીયોની અંદર કહું છું એ મુજબ આ વિડીયોની અંદર પણ કહું છું, આ એક જનરલ મેરિટ લિસ્ટના આધારે છે અંદાજિત કાઢેલો છે, અંદાજિત મેરિટ બનાવેલું છે, જે પ્યોરલી અંદાજિત છે. આમાં કોઈ પણ પ્રકારની સત્ય હકીકત ટાઈપ તમને વાત કરી શકતો નથી કે કહી શકતો નથી કે એક્ઝેક્ટ આ રીતનું જ રહેશે. હા, આની આસપાસ રહી શકે એવું તમને કહી શકાય, એક્ઝેક્ટ આ રહેશે એવું નહીં કહી શકું, કેમ કે આ એક અંદાજ છે. અને અંદાજ ક્યારેક સાચો પણ પડતો હોય છે અને ક્યારેક ખોટો પણ પડતો હોય છે, આવી સિચ્યુએશન બનતી હોય છે. એટલે આ મેરિટ જે બનાવેલું છે એને એક વખત એ રીતના ચેકઆઉટ કરજો, અને અગાઉના વિડીયો મેં તમને કીધું એ મુજબ છે એક વખત એને પણ જોઈ લેજો, જેથી તમને આઈડિયા આવે કે તમારા વિષયની અંદર છે કેટલું મેરિટ અગાઉના ઉચ્ચતર માધ્યમિકમાં કે સરકારી માધ્યમિકમાં કેટલું મેરિટ રહેલું છે, અને એના આધારે આમાં કેટલું મેરિટ નીચે જવાની સંભાવના રહેલી છે એનો તમને થોડો ઘણો આઈડિયા આવે. કેમ કે આ જે કંઈ પણ મેરિટ છે ક્રમિક ભરતી થવાને કારણે મેં બનાવેલું છે. ક્રમિક ભરતી થશે તો આ પ્રકારનું મેરિટ રહેવાની સંભાવના રહેલી છે. જો ક્રમિક નહીં થાય તો મેરિટ ઉપર જશે, એ ચોક્કસ છે, એ 100% વાત ફાઇનલ જેવી છે. પણ જો ક્રમિક થશે તો મેરિટ થોડું ઘણું તમારું નીચું રહેવાની સંભાવના રહેલી છે. તો બસ મિત્રો, આ જ હતી આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયોમાં જે વાત કરેલી છે તમને સારી લાગી છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નિયમિત સમયસર તમને આ પ્રકારની અપડેટ હોય છે ભરતી રિલેટેડ આપવાની કોશિશ કરતો રહેતો હોઉં છું. અને નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડી દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપવાની કોશિશ કરતા રહેતા હોય છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.